આપણી વચ્ચે મહાનુભાવો ઉપસ્થિત છે, ફરીથી તેઓનું સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત. સાધનની સંતાનની ખાધીની બેગ વાપરીશું. શું કે હું ગંદકી કરીશ નહીં અને સ્વચ્છતાની શરૂઆત કરીશ. હું હંમેશા મારા ઘર શાળા ફળિયું શેરી બાગ હું બજારમાં ખરીદી દરમિયાન પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવા તથા પ્લાસ્ટિક કચરાથી મુક્ત ભારત माता की जय। આજરોજ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતેથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસ નિમિત્તથી લઈને 2 ઓક્ટોબર માનનીય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી સેવા હી પખવાડિયા સપ્તાહ અંતર્ગત આજથી સ્વચ્છતા હી સપ્તાહની શરૂઆત કરવામાં આવેલી છે. પોતાના ઘરથી લઈને પોતાનું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય સૌ સ્વચ્છ કરી સૌ સાથે મળીને અલગ અલગ થીમમાં સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવશે. આજના તારીખથી સેવા સેતુના કાર્યક્રમ પણ વિવિધ જગ્યાએ શરૂ કરવામાં આવેલા છે. સાથે જ સ્વચ્છતાલક્ષી સાધનોનું પણ અહીંથી લોકાર્પણ કરવામાં આવેલું છે. તો આ 17મી સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી વિવિધ જગ્યાએ વિવિધ સ્થળો પર દરેક જગ્યાએ આ સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવવાનો છે.